પોસ્ટ ઓફિસ દ્વારા બહેનો માટે ખાસ રાખડી ગિફ્ટ બોક્સ તૈયાર કરવામાં આવ્યા। રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે। આ પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે। જો કે ઘણા ભાઈ બહેન દૂર રહેતા હોવાથી આ દિવસે મળી શકતા નથી, ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી સુરક્ષિત રીતે મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગે અનોખો નવતર પ્રયોગ કર્યો છે। હિંમતનગર પોસ્ટ ઓફિસ દ્વારા બહેનો માટે ખાસ રાખડી ગિફ્ટ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે। આ ગિફ્ટ બોક્સમાં રાખડીની સાથે સુકન અને મીઠાઈ પણ મોકલી શકાય તેવી વ્યવસ્થા છે। ખૂબ જ નજીવા ખર્ચે મળતા આ બોક્સને કારણે બહેનો ખુશીનો માહોલ છે અને તેમનું કામ પણ સરળ બન્યું છે। પોસ્ટ વિભાગના આ પ્રશંસનીય પહેલથી દૂર રહેલા ભાઈઓ સુધી પણ બહેનોનો પ્રેમ આસાનીથી પહોંચી શકશે। રાખી તહેવાર દર વર્ષે આવે છે અને દર વખતે પોસ્ટ ખાતા મારફતે બહેનો પોતાના ભાઈઓને રાખડીઓ મોકલે છે। આ વખતે પોસ્ટ ખાતા એક નવો અભિગમ લાવ્યા છે। એમાં માનનીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબે એક નવો વિચાર આપ્યો અને એનો પોસ્ટ ખાતામાં અમલ થયો કે એવા રાખી બોક્સ આ રીતના બનાવેલા છે। રાખી બોક્સ એક નાનું 45 રૂપિયાનું અને મોટું 60 રૂપિયાનું છે। એમાં બહેનો રાખડી મોકલી શકે પોતાના ભાઈઓને, સાથે સાથે મીઠાઈ પણ મોકલી શકે, કોઈ ગિફ્ટ પણ મોકલી શકે અને રાખડીઓ સલામત રીતે ગિફ્ટ સાથે ભાઈઓને જાય, ગળ્યું મોઢું પણ ભાઈઓને થાય તો બહેનોનો આત્મા પણ ખુશ થાય અને ભાઈઓને પણ અતિ આનંદ થાય। તો આ એક બહુ સરાહનીય કોન્સેપ્ટ અમારા પોસ્ટ ખાતાએ રજૂ કર્યો છે અને એનું ઘણી સંખ્યામાં રાખી બોક્સના પણ વેચાણ થયા છે અને એના મારફતે ઘણી રાખડીઓ બહેનોએ પોતાના ભાઈઓને મોકલી છે અને હજી એ ચાલુ જ છે। બહુ એક સારી સેવા। આ ફર્સ્ટ ટાઈમ આ રીતે રાખી બોક્સની પોસ્ટ ખાતાએ શરૂઆત કરી અને આપણે હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસમાં આનું બહેનો પણ ખુશ થઈને હોંશે રાખી બોક્સ લઈ જાય છે અને રાખડીઓ મીઠાઈ સાથે ગિફ્ટ સાથે પોતાના ભાઈઓને મોકલે છે। મારું નામ યજ્ઞેશ વ્યાસ છે, પોસ્ટ માસ્ટર, હેડ પોસ્ટ માસ્ટર હિંમતનગર હેડ પોસ્ટ ઓફિસ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।